છોટાઉદેપુર ખાતે મગજ અપસેટ થઈ જતા કૌભાંડ આચર્યું હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે। વાસ્મોના કર્મચારીએ કરી 1,41,00,000ની ઉચાપત। જળ અને સ્વચ્છતા મિશનની ગ્રાન્ટમાંથી 1,41,00,000ની ઉચાપત કરી દેવાઈ। ઉચાપત કર્યાનું ખુદ આરોપીએ કબૂલ્યું છે। મગજ અપસેટ થઈ જતા ઉચાપત કરી હોવાનું આરોપીનું રટણ છે। મારાથી ભૂલ થઈ છે તેમ કહી રહ્યો છે। તિમિર પટેલ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરી ના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીનભાઈ ચૌધરી નાઓએ તારીખ 18/11/2025 ફરિયાદ આપેલ કે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી એચડીએફસી બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢાવવાનું ચાલુ છે। સાચી વાત છે કે મારું નામ તિમિર હસમુખભાઈ પટેલ અને મારાથી આ ભૂલ થયેલી હતી અને મેં જાતે જ સ્વીકારી હતી। મેં જાતે જ બેંકમાંથી સ્ટેટમેન્ટ મંગાવ્યું, શું મારાથી થયું હતું એ બધું લેખિતમાં મેં બનાવ્યું જાતે જ। પછી મેં ત્યાં અમારા જે ઉપરી અધિકારી છે એને મેં બતાવ્યું અને અમારાથી આ થયું છે એનું શું સોલ્યુશન આવે એનું અમે જાતે બેસીને ડિસ્કસ કર્યું હતું। એમાં મારાથી પ્રયત્ન કર્યા પણ મારાથી થયું નહોતું જે સગવડ, એટલે પછી સાહેબ જોડે વાત કરી અને મેં સ્ટેટમેન્ટ બેંકમાં મોકલાવી અને લીગલી પછી બધી એન્ટ્રીઓ ચેક કરાવડાવી અને પછી એના આધારે પોલીસ કેસ થયો હતો અને હું પોલીસમાં હાજર થયો હતો અને પોલીસ સ્ટેશને હું બધી ડિટેલ લખાઈ, મારી અરજીઓ લખાઈ, મારું સ્ટેટમેન્ટ મંગાવેલું છે એનું અમે વેરીફાઈ કરવાના છીએ અને આ જેટલો મુદ્દો જલ્દી પતશે એટલો મારો પ્રયત્ન છે કે હું વહેલો પતાવી દઉં। બને તો આવતા અઠવાડિયામાં જ મારી ગણતરી છે કે પતી જાય એવું, પણ હવે એકવાર હાજર થવું પડશે એટલે હું 24 તારીખે ત્યાં હાજર થવા જવાનો છું। કારણ છે એટલે મારે જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ અને મને જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી, એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે। તમે આ રૂપિયાનું કર્યું છે? હવે એ જ મને ખ્યાલ નથી કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે, એટલે પછી મેં જ જાતે સ્ટેટમેન્ટ મંગાવી અને અમે ચેક કરવાના છીએ કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે। તમે અત્યાર સુધી કેટલા રૂપિયા એકાઉન્ટમાંથી ઉપાડ્યા છે? એ બધું લગભગ 1,30,00,000 જેવું થાય છે।